જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આવી ગયા? હા બા, હરખા મુખ સંપલ બામુઈ ખરખા ઉપર તમારું ટક ટક બા જિંદગીમાં નહીં પૂરું થાય બા। કરવું પડે ટક ટક, બધી વસ્તુ વ્યવસ્થિત રાખવી પડે। આ મારી ઉંમર થઈ ગઈ, નથી થતું તોય કરું છું ને બધુંય। હારું હારું, ખાવાનું થઈ ગયું છે બા? હા થઈ ગયું, જાવ એ હા। પાછો વળ તો શું છે બા? ધોઈડો જા સેમલમાં, ધોઈડવાળા પગે ઘરમાં લોહી પગલું હીન પછી જાન હાથ મોઢું ધોજે। બહુ કરી બા તમે તો પણ હાવ। એય પાછો વળ કહું છું। શું છે બા? આમ નાખ દેવાનું છે, વસ્તુ વ્યવસ્થિત જ્યાં હોય ત્યાં રાખવાની। હાલ પાછું મૂક। બા તમે તો હું ધારી છે ને મને એ નથી ખબર પડતું। જેવો હું ઘરમાં આવું છું ને તો હું ડિપ્રેશનમાં આવી જાઉં છું। હા ભલે ડિપ્રેશનમાં આવી જા, તું હરખું નથી રાખતો તો હું ઓપરેશનમાં આવી જાઉં છું કે આ છોકરાનું ઓપરેશન મગજનું કરવું પડશે, કેમ કે તને મગજમાં કાંઈ વાત ટકતી જ નથી। જા હાથ પગ ધોઈને સાબુ વ્યવસ્થિત મૂકજે, ટુવાલ વ્યવસ્થિત મૂકજે ને પછી ખાવા બેસજે અને ખાઈને ઠામણા વ્યવસ્થિત મૂક દેજે ઢાંકીને। હા સર હવે બરોબર છે ને? હજી આ ખૂણો વાકો છે, આ જા। કરવી કા વિપલા હારું? અરે મોજ તો કે ગંડા, તબિયત પાણી હારા ને? બસ સમજો એક જગ્યાએ જમણવાર હતું, શ્રીખંડ પૂરી દાઈબુ। એ તો દેખાય છે જો ને, શ્રીખંડ જેવું થઈ ગયું છે। સમજો પેટમાં ટાટું ટાટું લાગે, લા હા કિલ્લા શ્રીખંડ દાબી ગયું। હા, સુગંધ આવે છે પણ કઈ શ્રીખંડની મને। ઓલું ડ્રાય ફ્રૂટ હતું ને। વાહ 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 વાહ, શું આગળ બાકી? શાંતિ છે। ભલા માણા તને મેસેજ કર્યો તો તારે મેસેજ જોવાય નહીં? હું એલા શ્રીખંડ ખાવામાં પડ્યો તો, પણ તારે મને ફોન કરીને તો કહેવાય ને કે તને મેસેજ કર્યો તો મેં। બહુ કરી વિપલા તે તો। કહી દેવાય તારે ફોન કરીને કે ભાઈ મેં તારામાં વસ્તુ મોકલી છે, એમ હું જોઈ લઉં। મને ખબર ન હોય, કેમ કે હું વોટ્સઅપ છે ને ખોલતો જ નથી। નેટ ચાલુ રખાય, નેટ બંધ ન કરાય। નેટ ચાલુ જ હોય, વોટ્સઅપ બંધ હોય, કેમ કે વોટ્સઅપ ખોલું ને એટલે મામા ફુઈવાળાના મેસેજ હોય, 500 પડ્યા છે, 1000 પડ્યા છે, એટલે એના સીન કરું તો એને એમ થાય કે જોયો જ નથી મેસેજ, એમ। વાહ વાહ, તારું કામ ઓછું હો વિપલા। તારે શું હાલે? પરીક્ષા હાલે જો ને? હા તો ભણવામાં ધ્યાન દેજો કાકા, જો અમે ભણવામાં ધ્યાન નથી દીધા, આ વાડીએ જવું પડે છે અમારે। હું ભણવામાં ધ્યાન દે વિપલા? કા કેમ? આ મારી માં છે ને યાર, હાવ માં છે કે માથાકૂટ મને તી નથી સમજાતું। તાર તો ભણવામાં તાર બા શું કરે એમાં? લા નકરું ટક 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 ટક, મને હરખી રીતે વાંચવાય નથી દેતા બોલ। એટલે ભાઈ ગઈઢા માણા હોય ટક ટક કર્યા રાખે, આપણે એમાં ધ્યાન દેવાનું ન હોય, આપણે ભણવામાં ધ્યાન દેવાનું હોય। ઘરમાં જાવ તો એનું ટક ટક ચાલુ હોય, હું હાવ ડિપ્રેશનમાં આવી જાઉં છું। આસનીઓ હમણાં પડી ગયું ને તો કે આસની પેલા હરખી રીતે ઉપાડીને મૂક લે। એ હારું તને આસનિયા તો ઉપડાવે, મારા બાપા તો ખંભે ધોરા ઉપડાવે કાકા વાડીએ જઈને। હાલ ધોર ઉપાડ, મારે એક બળદિયો માંદો હોય ને તો એક બાજુ મારા બાપા કે હવે તું જોતી જા હાલ। મારે તો એવી તકલીફ છે, તારે તો આસનિયાની જ છે ને, તોય હે ને ભણવામાં ધ્યાન દઈ જાય રવિ। હું તને શું કહું વિપલા, હા ભણવાનું પૂરું થઈ જાય ને, પરીક્ષા દઈ દેવી છે, પછી મારે તો શહેરમાં રોખું રહેવા વહી જવું છે। મારા માં ભેગું મારે રહેવું જ નથી। અરે એમ કઈ કા બાને મૂકીને થોડું જવાય કાકા, તોય ક્યાંક હે ને ભણતર પૂરું થઈ જાય, નોકરી ડ્રાઈવ દેવાય, ક્યાંક નોકરી લાગી જાય ને તો પછી શહેરમાં વયું જવાય। જોઈ સી હવે હાવ મગજ ફેરવી નાખો મારી માએ તો। કાંઈ વાંધો ને, મગજ ફરી જતો હોય ને કઈક ઠંડુ ખાતો જાય ગરમી ના હિસાબે, બરાબર? બાકી તાર બાનું ખોટું ન લગાડતો હો। હારું હાલ હારું ભલે હાલ। બા હાય ભગવાન, હું છે? થાકી ગયો બા। ઊભો થા, ઊભો થા। હું છે બા? આઠેલો આઈ નાખવાનો છે, 1000 વાર કીધું વસ્તુ વ્યવસ્થિત રાખવાની અને નવી નવાઈ નો। તું એક જ ભણસ, સોપડા જેમ ફાવે મૂકીને વઈ ગયો છો। પણ બા તો ઈ સોપડાનું હું શું કરું? સોપડા જ્યાંથી લીધા ને કબાટના ખાનામાં પાછા મૂકવાના, સ્પેશિયલ તને તારા રૂમમાં ઘોડો મૂકી દીધો છે, બધી વસ્તુ તાર ભણવાની ન્યા રાખવાની। એટલે સોપડા હું લઈને મૂકું એમ? બધુંય કરવાનું હોય, બધુંય કામ શીખવાનું હોય, નવી નવાઈનો તું ભણવા જાસ અને નકરું ભણવાનું ન શીખવાનું હોય। અમારી જેમ બધાય કામમાં ધ્યાન પડવું
બા હું ભણું કે તમારી જેમ આ કામમાં ધ્યાન દઉં મને ઈ નથી સમજાતું. માણાને બધે ધ્યાન દેવું જોઈએ. દુનિયામાં નકરું ભણવાનું નથી. દુનિયામાં ઘણી જાતના કામ છે. ઈ બધાય કામમાં હુજ ના પડવી જોઈએ. ઊભો થા પેલા. આ તાર ઠેલો ઠેકાણે મૂક અને બધાય ચોપડા ખાનામાં મૂક દેજે. જ્યાં લગી તમે કીધું હું કામ નહીં કરું ત્યાં લગી તમારું ટક ચાલુ રહે. ઈ તો રહે જ. હા, કંટાળો લેવડાવી દીધો છે બા તમે તો. આ ભણવાનું પૂરું થઈ જાય ને એટલે ક્યાંક નોખું રહેવા વઈ જવું છે. નોખા રેવા જાહો ને તે દી આ બધું કામ આવશે. જેમ ભણવાનું શીખો ને એમાં બધુંય થોડું શીખવું પડે. હા કોઈ વાતમાં હુજરા ન પડે લે ને. કા બીજું કાકી? કા ગગી? થઈ ગયા વાહિંદા થઈ ગયા હવે. ગયા પણ આ હું છે હમણાં પવન બહુ આવે છે ને તે ડૂસો ઉડે છે. વરી બધો બગડે એટલે થોડોક ઊંચો ચડાવતી હતી. કીધું તો બેક બાસકા મોકલજો. આવ્યા નહીં હજી સુધી. ગગી નવરી સૌ લઈ જાવાય ને. કોણ લેવા આવે? તમારા દીકરાની તમને ખબર છે. હમણાં છેલ્લા 20 દીથી પાણી વારે છે તો વાડીએ જ પડ્યા છે. ભાત લઈને મારે જ આવવાનું હોય. હા પણ આપણે હવે ઘર જ લઈને બેઠા છે તો બધું કરવું પડે ને. નવો ફોન લીધો મેં જો. હારું લ્યો. ઓણ અમાર સીઝન હારી હતી ને જીરાની. એટલે હા. તી હવે એમ કહેતી હતી કે તમાર રવેડો તો કેવડો મોટો થઈ ગયો છે. મેં તો 4 દી પહેલા જોયો. લે મેં કીધું છોકરો તો ગાડી આકવા માંડ્યો છે. જો તો ખરી આ પહાડી જેવો ઊંચો ને હાઈટ બોડી માં ને જણ જેવો જણ લાગે. તો બીજું કાકી તમને હવે એને કે પૈણાવાનો વિચાર નથી આવતો? વિચાર તો આવે છે પણ પાછો વિચાર બદલી જાય છે. હજી પૈણાવા જેવડો નથી. કા હું કા લે જા. હવે તમારો છોકરો કઈક 12મા માં છે એવા આવડતો હાંભરા મે. પણ 12મા માં છે પણ બુદ્ધિ 12મા જેવડી નથી આવી હજી. ગગી ટોકીને થાકી જાય. ભણવામાં પૂરી હુજના નહીં, ઘરમાં કઈ હુજના નહીં. હવે એમને પૈણાવી દઈ પછી આવતર છોકરી દુખી થાય કેમ કે હજી વ્યવહારમાં કે શેની ખબર પડતી નથી. પણ આ બધું તું કેમ પૂછસ? હું એમ પૂછતી હતી કે માર કડવી માસી છે ને એની છોકરી એને 10 જ અમાર ભણાવી હતી. 10 ભણી લીધું ને 2 વર્ષ ઘરના બધા કામ શીખી લીધા. તો એનું કે ખારી જગ્યાએ માંગુ નાખવાનું હતું. એમાં એવું છે કે મને તો આપણા ગામમાં બધાયથી હારા તમે જ લાગો કેમ કે તમારે ને મારે ઘર જેવા સંબંધ છે ને વિજુ કાકી. ઈ ગગી તારી વાત સાચી. હું તો હારી છું પણ મારો છોકરો જેટલો હારો હોવો જોઈએ ને એટલો થયો નથી. હજી એમાં સમજણ નથી એટલે હજી તો બાપા એને ટોકીને અને ઢાઈ પાડી છે. અને હજી 2-3 વર્ષ પછી એના લગ્ન કરવા છે. જો 2-3 વર્ષ ખમાય એમ હોય તો આપણે હગાઈની વાત હાકશું ધીમે ધીમે. તમારી ગણતરી હોય તો પછી માર માસી હારે વાત કરું. હા ઈ બધી પછી. હજી તો છોકરાને મારે છે ને જેમ ખેતરમાં ઢાંઢાને હાલવા લાયક કરવા હાટું પલોટવો પડે ને એમ હજી સમાજમાં વ્યવહારમાં હાલવા હાટું મારે મારા છોકરાને પલોટવાનો છે. હારું બાપા તમે કરશો એ હારું જ કરશો. એટલી મને ખબર છે તમારો સ્વભાવ હારો છે ને એટલે. કાકા હારું થઈ ગયું? હા એને હારું થઈ ગયું. આજ તો ગયા છે ગામમાં. હે હા તેલ હાજે તમાર દીકરા કદાચ વાડીએથી આવશે ને તો હું મોકલી તો 2 બાસકા ભર દેજો. હા બાપા આ લઈ જાજો. કેનું કામ ડાલે મોકલી જાય રે. હા હારું થાય હાલો. એ ભલે જાવ. જય શ્રી કૃષ્ણ સાહેબ. હા જય શ્રી કૃષ્ણ. કેમ છો? અરે મજામાં આવો. હા તમને કઈ મેં જોયા નથી સાહેબ. હા કંપની છે ને એમાં મેનેજર તરીકે આવ્યો છું હમણાં હું. એવું હે? તમારું નામ શું સાહેબ? મારું નામ છે રાજેન્દ્ર પંચાલ. બરાબર. એટલે તમે આ કંપનીમાં આવ્યા હો? હા આ કંપનીમાં હમણાં જોઈન્ટ થયો છું. તમે આ ગામના જ છો? હા હું આ ગામનો જ છું. વાહ સરસ. તમારું નામ? મારું નામ વિપુલભાઈ. વાહ. હા અને સાહેબ તમે આ કંપનીમાં અહીંયા જ રહેવાના હો? હા હવે તો હમણાં અહીં જ રહેવાનો છું. અને ગામમાં ક્યાંય ખાલી મકાન હોય ને તો કેજો મારે ભાડે રાખો. કાંઈ વાંધો નહીં સાહેબ. સારું મકાન અહીં છે ને તમારા લાયક કે સાહેબ ને મજા આવે એવું અહીંયા રહેવાનું હવા ઉજાસ વાળું તો હું તમને કેવડાવીશ બરાબર. હા ભલે. અને સાહેબ તમારે જો કાંઈ છાશ દૂધ કાંઈ ઘી તમારે જોતું હોય ને કહીજો. આપણે 4-5 ભેગું દૂધે. અરે વાહ વાહ. તો તમે મારા મનની વાત કરી દીધી. તમારા છે ને નંબર મને એક આપી દેજો. કાંઈ વાંધો નહીં. નંબર હું તમને આપી દઈશ. રેડી? હા અને હું તમને શું કહું છું હા. આ કંપનીમાં કઈક ભરતી ચાલુ થાય તો મને કહીજો ને. કેમ તમારે રહેવું છે? ના મારે નથી રહેવું. એમાં એવું છે મારા 4-5 ભાઈબંધ છે ને એના છોકરા બહુ ભણતરમાં હોશિયાર છે સમજ્યા. હા. બિચારા નોકરીની તલાશ કરે છે પણ નોકરી એને ક્યાંય મળતી નથી.
એટલે તમને વાત કરી હોય તો તમને યાદ રહે એમ. અરે વિપુલભાઈ, આ કંપની એવડી મોટી ઇન્ટરનેશનલ છે ને, જ્યારે ભરતીનો ટાઈમ આવશે ને ત્યારે છાપામાં આવશે, ટીવીમાં આવશે અને હા ઓપન જ ઇન્ટરવ્યુ હશે. એવું છે તો કાંઈ વાંધો નહીં, જરાક ધ્યાન રાખજો અમારા ગામના, બરાબર? એટલે હું થોડાક અમારા ગામના છોકરા આગળ આવે એમ. એ ભલે ભલે ચોક્કસ. ભલે. અને મકાન સારું મળે ને એટલે હું તમને કંપની આવીશ, બરાબર? અને ઘી જોઈ છાશ જોઈ મને કહીજો એટલે હું લેતો આવીશ, બરાબર? સારું, ભલે સાહેબ, હાલો. કેમ થયું સૂરજ? કાંઈ નથી ભાઈ, જોને ફેલ થઈ ગયા. હવે કેમ? કેટલા બધા ભલામણા મહેનત કરી, આખી જિંદગી કાઢી નાખી, ભણી ભણી ભણીને આખું ફૂટી ગઈ, પણ છેલ્લે તો અંતે રિજેક્ટ જ થઈ ગયા. જો પણ વાંધો શું હતો? એ જ મને નો સમજાણું કે આમાં વાંધો શું હતો. બોલ, બધા કાગળિયા ને બધું કમ્પ્લીટ હતું, છેલ્લે એક વીક પોઈન્ટ નાનો એવડો કાઢીને કે જાવ ભાઈ તમે નહીં હાલો. તે ઇન્ટરવ્યુ દીધું? દીધું ને. એમ? હા, તું લેવા જાસ? ઇન્ટરવ્યુ દેવા જાવ છું. અરે રવિ, હું કેવું તને હવે? કા તું ભાઈ? ઇન્ટરવ્યુ દેવા જાસ? હા, હું દેવા જાવ છું. અરે ભલા માણા, હું જો ફેલ થઈ ગયો તો તારું તો કામ જ નથી. કેમ ભાઈ? હું તો એમ કહું છું કે તું મને અહીંથી વયો જા. કેમ કા? કે તું ઘરથી કંટાળી ગયેલો છો, તું ભણવામાં હરખું ધ્યાન નથી દેતો, તો તું ક્યાંથી પાસ થા? અને એવા તને અહીંયા મેનેજર સવાલ પૂછશે ને કે તારો મગજ રહ્યો ને ફાટી જાય. સૂર્યા, હું અહીંયા લગી આવ્યો છું ને તો હું એક ફેર ઇન્ટરવ્યુ દેવા તો જઈશ જ. મને શું વાંધો છે ભાઈ, જાને પાસ થઈ જાય તો તારા ભાઈ, બીજું શું? સૂર્યા, હું ઇન્ટરવ્યુ દેવા જાઉં છું ને, જો હું નપાસ થયો ને તો હવે તો મારે ઘર મૂકીને ક્યાંક વયું જ જવું છે. બા, બા, હું છે? બા, મને તો પેલા તારા પગે લાગવા દે. બા, હું પાસ થઈ ગયો છો અને હું જે કઈ આજે પાસ થયો છો ને એ બા હું તમારા પ્રતાપે પાસ થયો છો. એમાં અમારા પ્રતાપે હું? અમે તો આખી જિંદગી તમને હેરાન કર્યા છે. ના ના, અમે તો તમને ટક ટક કર્યું છે. અમે તમને કોઈ દી હરખી રીતે રહેવા નથી દીધા. તમે જ કયો છો કે કંટાળી ગયા છે ને હવે તો ભણી લે એટલે ક્યાંક શહેરમાં વહી જાવ છે. એમાં અમે ક્યાં આડા આવ્યા બટા તમારી પ્રગતિમાં? બા, તમે આવું બોલો માં. તમારે હકીકત સાંભળવી હોય ને તો જોવો બા. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. કેમ બેટા? તમે મને પાસ કરી દીધો. અને સાહેબ, મને એક વાત નથી સમજાતી. બોલ ને. અમારા ગામના કેટલા બધા છોકરા આવ્યા હતા ઇન્ટરવ્યુ દેવા, એનું તમે કલાકો લગી ઇન્ટરવ્યુ લીધું તોય તમે એને રિજેક્ટ કર્યા. અને મારું તો તમે ઇન્ટરવ્યુ ન લીધું તોય તમે મને સિલેક્ટ કરી દીધો. આ મને સમજાણું નહીં સાહેબ. બેટા, એમાં હકીકતમાં એમ છે ને કે ઇન્ટરવ્યૂ લેવું ને એ તો એક મારી ફરજ હતી, પણ તારું ઇન્ટરવ્યૂ લેવાની જરૂર જ નથી. કેમ કે તારી કંપનીમાં જ્યારે એન્ટ્રી થઈ ને ત્યારે હું જોતો હતો અને તારું ઇન્ટરવ્યૂ મેં ત્યારે જ લઈ લીધું. એ કઈ રીતે સાહેબ? જો બેટા, જ્યારે તું કંપનીમાં એન્ટ્રી થયો ને ત્યારે પગ લૂછણિયું સાઈડમાં પડ્યું હતું અને તે ઉપાડી અને વચ્ચે રાખી દીધું અને પગ લૂછી અને તું કંપનીમાં એન્ટર થયો. ત્યાંથી તું આગળ ચાલ્યો ને તે કંપનીની અંદર કચરો ઉડતો હતો, એ બધોય કચરો ઉપાડી અને ડસ્ટબિનમાં નાખ્યો. અને એટલી જ વાત નહીં બેટા, તે ઓફિસમાં એન્ટ્રી કરીને બધા છોકરાઓ આવી અને દરવાજાને ભટકાડતા હતા અને તે સ્લોથી દરવાજો બંધ કર્યો. એટલે આ કંપનીને આવી ડિગ્રીની તો જરૂર છે પણ સાથે સાથે સજ્જન માણસની પણ જરૂર છે. અને બેટા, તારા માવતરે છે ને તને ભણાવ્યો તો છે પણ સાથે સજ્જન પણ બનાવ્યો છે એટલે તને લીધો. ઓકે સાહેબ, થેન્ક યુ સો મચ. ઓકે. બા, તમે જ્યારે મને ટોકતા હતા ને ત્યારે મને જરી કંઈ નહોતું સારું લાગતું. અને બા, હું તમને સામું બોલી જતો હતો. મને માફ કરી દેજો બા. દીકરાઓ, તમને એમ થાય છે અમને હેરાન કરે છે, અમને ટક ટક કરે. બટા, ટક ટક નથી કરતા. અમે તમને આ ખીજના બાને એક શિખામણ દઈ છે કે સમાજમાં કેમ રહેવું, વ્યવહારમાં કેમ રહેવું. મા બાપ હંમેશા એવું ઈચ્છે છે કે આપણા છોકરાઓને કંઈક શીખવાડીને તો દુનિયામાં સમાજમાં એને કામ આવે. અને દીકરા, આજ વાત સાંભળી લે, મા બાપ ખીજાય ને એનું કોઈ દી તમારે ઊંધું ન લેવાય. કેમ કે મા બાપ હું કામ ખીજાય છે કે એના સંતાન હાટો હંમેશાને માટે મા બાપ તો મા બાપ કહેવાય. દીકરાઓના કોઈ દી મા બાપ દુશ્મન ન હોય.